હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। કેરીને આખું વર્ષ સ્ટોર કેવી રીતે કરવી તે આપણે જોઈશું। કેરીને તમે બે રીતે સ્ટોર કરી શકો, એક ટુકડા બનાવીને અને એક કેરીની પ્યુરી બનાવીને। ચાલો કેરીને લાંબા સમય માટે સ્ટોર કેવી રીતે કરવી તે આપણે જોઈ લઈએ। જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર। કેરી એકદમ આ રીતની પાકેલી અને કડક હશે તો એનું રિઝલ્ટ ખૂબ જ સરસ મળે છે। 2 કલાક સુધી આ કેરીને પાણીમાં પલાળી ધોઈ અને કોરી કરી લેવાની છે અને પછી જ એને સ્ટોર કરવાની છે। જો તમે પહેલાં પાણીવાળી કેરી હશે અને સ્ટોર કરશો તો એ કેરી ફ્રોઝન કરશો એટલે કેરી બગડી જશે। એ કેરીની પ્યુરી અને કેરીના ટુકડા બગડી જશે। કેરી કોરી કરીને જ ફ્રોઝન કરવી। તો ચાલો હવે શરૂ કરીએ કેરીને ફ્રોઝન કેવી રીતે કરવી। સૌથી પહેલાં આપણે કેરીને છોલી લઈશું। આ રીતે બધી કેરીને છોલી લેવાની છે। આ રીતે હું બધી જ કેરીને છોલી લઉં છું। મેં બધી જ કેરીને છોલી લીધી છે। હવે એને કટ કરીશું। આ રીતે ટુકડા કરી લઈશું। જે આ પલ્પવાળો ગોટલો છે એને આપણે રસમાં ઉપયોગમાં લઈશું। તો હવે આને હું રસ કાઢી લઈશ અને આને ફ્રોઝન કરી દઈશ। ફ્રોઝન કેવી રીતે કરવું એ હું તમને બતાવીશ। કેરીના જે ગોટલા રાખ્યા હતા એને આ રીતે બધો પલ્પ લઈ લઈશું। એ રસમાં ઉપયોગમાં લઈ લઈશું। આની અંદર પાણી બિલકુલ એડ નથી કરવાનું। હવે આને ક્રશ કરી લઈશું। આને તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો। એકદમ સરસ આ પ્યુરી બનીને તૈયાર છે। એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરીશું। ખાંડ પ્રિઝર્વેશનનું કામ કરે છે એટલે ખાંડ એડ કરવી ખૂબ જ જરૂરી છે। તો આને હવે મિક્સ કરી લઈશું। હવે આને જીપ પાઉચમાં ભરી લઈશું। આ રીતનું જીપ પાઉચ બજારમાં મળે છે તે તમે લઈ શકો છો। આવા લોકવાળા પણ જીપ પાઉચ મળે છે, આવા પણ તમે ઉપયોગ કરી શકો છો। આ રીતના જીપ પાઉચમાં તમે ભરશો તો રસ એકદમ સરસ આવો ને આવો આખું વરસ રહેશે। કલર અને ટેસ્ટ આવો ને આવો જ રહેશે। હવે રસ ભરાઈ ગયો છે તો આને આ રીતે એર કાઢી લઈશું। આ રીતે કરીશું એટલે એર નીકળી જશે। પછી પાઉચને લોક કરી લઈશું। તમે જોઈ શકો છો આપણો રસ તૈયાર છે। હવે કટકા કેવી રીતે ફ્રોઝન કરવા એ હું તમને બતાવીશ। આની અંદર 1/2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું। ખાંડ પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલે ખાંડ એડ કરવી ખૂબ જ જરૂરી છે। આને મિક્સ કરી લઈશું। ડબો લેવાનો, એની અંદર આપણે ટુકડા એડ કરીશું। આ જ રીતે હું બધી કેરીના ટુકડાને એરટાઈટ ડબ્બામાં ભરી લઉં છું। હવે એની અંદર થોડી દળેલી ખાંડ સ્પ્રિંકલ કરીએ। ઢાંકણું બંધ કરી લઈશું। આ રીતે એકદમ સરસ લોક કરીને જ ફ્રીઝરમાં રાખવાનું। ફ્રોઝન માટે આપણો રસ અને કેરીના ટુકડા બંને તૈયાર છે। આખું વર્ષ સ્ટોર કરી શકો છો। જે પણ કેરી લો એ એકદમ પાકી અને મીઠી હોવી જરૂરી છે અને બને ત્યાં સુધી એને નાના નાના ડબ્બામાં સ્ટોર કરવું જેથી એને એક જ વાર ઉપયોગમાં લઈ શકો। આઈ હોપ તમને આજની મારી રેસીપી પસંદ આવી હશે। તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ। નવી રેસીપી સાથે ફરી મળીશું।